નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1769મો એપિસોડ અને 1769મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગાય ભેંસનું નહીં, યુરિયાનું દૂધ. જી હા, આપણા ગુજરાતમાં યુરિયામાંથી દૂધ બનાવવાનો જબરજસ્ત કારોબાર ચાલતો હોય ને, એ રેકેટનો આપણી સાબરકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો છે. એટલે બોલવું છે, દૂધમાં પાણી સુધી તો ઠીક, પણ યુરિયા ન માત્ર મિલાવવામાં આવે છે, પણ યુરિયામાંથી જ દૂધ બને છે. અંદર દૂધનો કન્ટેન્ટ તો દેખાવ પૂરતો હોય છે, એટલે બોલવું છે. બીજો મુદ્દો છે બાપુ મોડા જાગ્યા કેમ. જી હા, શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર દાવો કર્યો છે કે રાજમાંથી દારૂબંધી હટવી જોઈએ, કારણ કે દારૂબંધીનો આપણે દંભ કરીએ છીએ. અને સાણંદમાં તાજેતરની જે મહેફિલ થઈ એ મુદ્દે શંકરસિંહ વાઘેલાએ વિડીયો જાહેર કર્યો છે. શંકરસિંહ વાઘેલા એટલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, જેમને આપણે બાપુ કહીએ છીએ, તેમને આ કહ્યું તો છે, પણ હું સવાલ ઉઠાવી રહ્યો છું, બાપુ તમે પણ તો મુખ્યમંત્રી હતા, તમે કેમ ત્યારે આ દંભ હતો તો એ દારૂબંધી ન હટાવી, કેમ ન હટાવી શક્યા? એ મુદ્દાને ઉજાગર કરવો છે. અને ત્રીજો મુદ્દો છે સડેલા કાજુનો કારોબાર. જી હા, સાવધાન થજો. કાજુ કતરી ખાવાનો બહુ શોખ છે ને, કાજુ હાથમાં લેશો તો ધ્યાનમાં આવશે, કાચું કાજુ ખાવાના હશો તો એકલું કે આ સડેલું છે, પણ એમાંથી પાવડર બનેલો હશે અને ખાતા હશો કાજુ કતરી, તો એ કાજુ કતરીમાં કાજુ ઓછા હશે કે વધુ હશે, કે જીવાત વધુ કે ઓછી હશે, ખબર બી નહીં હોય, એટલે બોલવું છે. પણ શરૂઆત કરીએ દૂધના અતિ પવિત્ર મુદ્દાથી શરૂઆત કરવા જઈ રહ્યો છું. દૂધ આપણા સંસ્કૃતિ અને આપણા શરીર આ બંને સાથે જોડાયેલું છે. વહેલી સવારે પૂજામાં પણ દૂધ વપરાય છે, દૂધ ચડાવીએ છીએ આપણે ભગવાનને, અને દૂધ વહેલી સવારે ચાની ચુસ્કીથી પણ શરૂ થાય છે. આપણે સમજીએ છીએ કે દૂધ ગાય, બકરી, ભેંસ એટલે કે પાલતુ જાનવરનું આવે છે. એ હકીકત પણ છે, એ આવે પણ છે. પણ કેટલાક મિલાવટખોરો અનેક પ્રકારની મિલાવટ કરે છે. અત્યાર સુધી આપણે ગુજરાતની અંદર એવું સાંભળતા હતા, કેટલાક લોકો દૂધની અંદર પાણી મિલાવે છે, એનાથી બીજું કોઈ નુકસાન નથી, ફેટ ઘટે છે. ત્યારબાદ દૂધનું મિસબ્રાન્ડિંગ કરવાનું, દૂધની પ્રોડક્ટોના મિસબ્રાન્ડિંગ કરવાના રેકેટ આવ્યા. અમૂલ જેવી પ્રસિદ્ધ બ્રાન્ડનું ડુપ્લિકેશન કરવાવાળા ફરજી લોકોનો પણ પર્દાફાશ થયો. પણ હવે પર્દાફાશ થયો છે, જેવી રીતે યુપી, બિહાર કે અન્ય પ્રદેશોમાં આપણે જાણીએ છીએ ને, અને વિડીયો પણ જોઈએ છીએ કે યુરિયા ખાતરમાંથી દૂધ બને છે. જી હા, મારા ગુજરાતની અંદર આવા નફ્ફટો આવી ચૂક્યા છે જે યુરિયામાંથી દૂધ બનાવે છે. અને એવો જ પર્દાફાશ આપણા જ ગુજરાતની સાબરકાંઠાની પોલીસે કર્યો છે, પ્રાંતિજથી. અને નામ કયું પાછું તમે જે જોયું ને, શ્રી સત્યા ડેરી, જેમાં શ્રી જેવું કશું નથી, સત્ય જેવું કશું નથી. અસત્યને વરેલા વ્યક્તિઓ સત્ય નામનો ઉપયોગ કરી શ્રી સત્યા ડેરીના નામથી દૂધ બનાવીને વેચતા હતા. અને દૂધની અંદર માત્ર ને માત્ર દૂધનો કન્ટેન્ટ 30%. બાકીની મિલાવટ કેવી? બાકીની મિલાવટમાં ડિટર્જન્ટ પાવડર, કપડાં ધોવાનો પાવડર, પ્રોટીનનું લેવલ દેખાડવા માટે યુરિયા ખાતર, યુરિયાની થેલી પણ પકડાઈ, ટાટા માફ કરજો, યુરિયા નેનોની બોટલ પણ પકડાઈ છે. વધુ દેખાય નહીં ને. અને આ નાલાયક નફ્ફટો એમનું બ્રાન્ડિંગ કરવા અને દૂધનો કન્ટેન્ટ બનાવવા માટે માત્ર આપણી વિશ્વવિખ્યાત બ્રાન્ડ અમૂલના નામનો દુરુપયોગ કરતા હતા. અમૂલનું દૂધ લાવી અથવા પાવડર લાવી એની અંદર બાકીનું મિલાવટ કરતા હતા. અને એના વિડીયો પણ આપ જોઈ શકો છો. કેટલાક સાંકેતિક હશે, કેટલાક રિયલ વિડીયો હશે. બાતમીના આધારે આપણી સાબરકાંઠાની બહાદુર પોલીસે રાત્રે છાપેમારી કરી, એના AI વિઝ્યુઅલ જુઓ છો, અને ત્યાં જે પકડાયું ને ચોંકાવનારું છે. હું ફરીથી કહું છું, પામ ઓઇલ ખાદ્ય તો છે, નુકસાન કરે છે, ખાદ્ય તો છે, પણ
એ બધું નહીં, એ સિવાય અને કેટલાનો મુદ્દામાલ? 71 લાખનો મુદ્દામાલ. અને દૂધની નાની એમથી ડેરી નહીં, રીતસરની ફેક્ટરી હોય એવી. આ ટેમ્પા જોવો છો ને, એના ઉપર એમાંથી ડિલિવરી થતી હતી. સાબરકાંઠાની પોલીસને આ જાણકારી મળી અને ભગવાન કરે જેને પણ જાણકારી પહોંચી એનો ખૂબ ખૂબ આભાર કે આ યુરિયા ખાતરથી બનતું દૂધ અત્યાર સુધી અનેકનું શરીર બરબાદ કરી ચૂક્યું હશે, પણ હવે નહીં બરબાદ થાય. સાથે જ આ કાર્યક્રમ એટલે કરું છું, એ આવા જ દફ્ફટ નાલાયકો જે દૂધની પવિત્રતાને દાગ લગાવે છે, ચેતી જજો. સરકારને હાથ જોડીને વિનંતી છે, સાબરકાંઠા પોલીસે મજબૂત કલમો લગાવી છે, એના કરતાં પણ વધુ મજબૂત કલમ લાગે. હત્યાના ષડયંત્રનો ગુનો દાખલ થાય આવા મિલાવટખોરો ફરજીઓ સામે. એ પ્રકારનું પ્રાવધાન કરવામાં આવે, કાનૂનમાં જ્યાં પણ બદલાવ કરવો એ કરવામાં આવે, કારણ કે આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક છે અને આશરો મારા ગુજરાતની પ્રસિદ્ધ બ્રાન્ડનો નાલાયકો લે છે. અનેકવાર મિસબ્રાન્ડિંગ હતું ત્યાં સુધી બરાબર હતું, પણ યુરિયામાંથી દૂધ સતત આપણે પણ એવું સમજતા રહ્યા કે કદાચ આ ખોટા વિડીયો આવે છે, પણ આજે મજબૂર થઈને કહેવું પડે છે, મારા ગુજરાતમાં પણ આવા જ નફ્ફટ નાલાયકો છે જે યુરિયામાંથી દૂધ બનાવીને પીવડાવે છે અને આ જ દૂધના અલગ ઉત્પાદનો પણ બનતા હશે. યુરિયા કેટલું શરીર માટે ખતરનાક છે અને આ પ્રકારનું દૂધ કેટલું નુકસાન કરે છે. અને અગાઉ કેટલા દૂધ પ્રોડક્ટના કિસ્સા સામે આવ્યા છે જેમાં મિલાવટ છે, એની તો વાત કરીશું. સોયાબીન તેલ માની શકાય, વે પ્રોટીન, યુરિયા ખાતર, કોસ્ટિક સોડા, ડિટર્જન્ટ પાવડર, કપડાં ધોવા માટેનો પાવડર આપણા શરીરમાં જ આપણું શરીર ધોવાઈ જાય, આટલા આરોપીઓ છે. ગ્રાફિક્સ જોઈ શકો છો. હું ચર્ચાને શરૂ કરી રહ્યો છું અને એટલે કરી રહ્યો છું કે આપણે તમામ લોકો હવે જાગીએ. આવા નફ્ફટો આપણા વિસ્તારમાં દૂધનો કારોબાર કરતા હોય તો ખુલ્લા પાડીએ. આપણે એ પણ જાણીને સમજીએ કે એક ભાવથી સસ્તું દૂધ નથી મળી શકતું, એક ભાવથી સસ્તા દૂધના ઉત્પાદનો શક્ય નથી. 300-400 રૂપિયા ઘી આપણે શુદ્ધ ગાયનું શુદ્ધ ઘીના નામથી બરણી ભરીને કિલો આપે ને આપણે લઈએ હશે હોઈ જ ન શકે. ફરીથી કહું છું, જાગૃત કરવા માટેના અનેક પ્રયાસ કર્યા છે, અનેક મિલાવટખોરોનો પર્દાફાશ કર્યો છે, અનેક નકલીઓનો પર્દાફાશ કર્યો છે, પણ આ જે છે ને યુરિયાથી દૂધ ઘાતક, ખતરનાક અને વિનાશક છે. એટલે ચર્ચાની અંદર મેં ડૉક્ટર યોગેશ ગુપ્તા સાહેબને જોડ્યા છે, સિનિયર ફિઝિશિયન છે. ડૉક્ટર પાથરાજસિંહ ગોહિલ પોલીસ વડા છે સાબરકાંઠાના, જેમના નેતૃત્વમાં આખી છાપેમારીની કાર્યવાહી થઈ. સમીરભાઈ સક્સેના ક્વોલિટી કંટ્રોલ હેડ છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના, એટલે જોડું છું. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા સૂત્ર આવ્યું અને દૂધ પહેલાં ટોન્ટમાં એવું કહેવાતું, આ તો દૂધ પીતો છે એટલે નાનું બાળક છે, પણ તમામ લોકો માટે, શરીર માટે દૂધ જરૂરી હતું એ અમૂલે પિતા કર્યા છે. અમૂલે દૂધ પ્રોડક્ટો બનાવી છે, પણ એના નામથી મિસ બ્રાન્ડિંગ કરવાવાળા પણ લોકો છે. ક્વોલિટી કંટ્રોલે સમજવું પણ છે, એટલે એમને જોડી રહ્યો છું. ગુપ્તા સાહેબ, આપ પાસે આવ્યું એ પહેલાં આખું ઓપરેશન શું હતું, કયા પ્રકારના પદાર્થો કેટલા વપરાતા હતા, કયા માફિયાઓ છે, એ સમજવા માટે ડૉક્ટર પાર્થરાજસિંહ સાથે મેં વાત કરી છે ને, ડીએસપી સાથે, એ જોઈ લઈએ. ડીએસપી સાહેબ, યુરિયામાંથી દૂધ બનાવવાનો આ રેકેટ કેવી રીતે સામે આવ્યું, કેટલા સમયથી ચાલતું હતું, અત્યાર સુધીની તપાસમાં સામે શું આવ્યું છે, તથ્યોને સત્યો છે શું, કોણ ચલાવતું હતું આ રેકેટ, અને એ દૂધ અથવા એના ઉત્પાદનો વેચવાનું આખું નેટવર્ક હતું કેવા પ્રકારનું? જી રોનકભાઈ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલમાંથી એક આખું બનાવટી દૂધ બનાવવાની ફેક્ટરી પકડવામાં આવી છે. આ આખા કિસ્સાની હકીકત એવી છે કે આશરે 5 વર્ષથી સત્યમ ડેરી પ્રોડક્ટ્સના નામે આ ફેક્ટરી કાર્યરત હતી અને આશરે 15 દિવસ પહેલાં સાબરકાંઠાની એલસીબીને એવી માહિતી મળેલ હતી કે આ વિસ્તારની અંદર આ પ્રકારનું જે દૂધ બનાવવામાં આવે છે એ બનાવટી હોવાની પૂરેપૂરી સંભાવના છે. તેના આધારે સતત વોચ રાખવામાં આવી અને જે યુરિયા ખાતરની ખરીદી કરવામાં આવતી, કોસ્ટિક સોડા, એ ઉપરાંત પામોલીલ ઓઇલ, સોયાબીન ઓઇલ, તેની પણ ખરીદી જે છે તે આ ફેક્ટરીના માણસો દ્વારા કરવામાં આવી રહી છે. તેના પુરાવા આપણને મળતા
પ્રોપર કોર્ડિનેશન FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે કરી આ ફેક્ટરીને કોર્ડન ઓફ કરી અને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન તેવું ધ્યાન પર આવેલું હતું કે આશરે 300 લીટર જેટલા સાચા દૂધમાંથી અલગ અલગ કેમિકલ્સને અલગ અલગ માત્રામાં મિશ્રિત કરીને 1700 થી 1800 લીટર જેટલું દૂધ અને આશરે 500 લીટર જેટલી છાશ બનાવવામાં આવતી હતી. અને તે જે છે એ 5 અલગ અલગ ટેમ્પોનો વપરાશ કરીને માણસા, હિંમતનગર, મહેસાણા અને તે ઉપરાંત અહીંયા મોડાસા તે બધી જગ્યાએ આ દૂધ વેચવામાં આવતું હતું. આની અંદર જે છે એ અલગ અલગ જે કેમિકલ્સનો ઉપયોગ થતો તેમાં સોયાબીન ઓઇલનો ઉપયોગ ચમક વધારવા, પામોલીન ઓઇલનો ઉપયોગ ફેટનું કન્ટેન્ટ વધારે થાય અને દૂધ થોડું ઘટ લાગે તેના માટે થઈને, કોસ્ટિક સોડાનો ઉપયોગ છે તે તેનું pH મેન્ટેન કરવા માટે થઈને, યુરિયાનો ઉપયોગ પ્રોટીનની માત્રા લેબોરેટરી ટેસ્ટિંગમાં વધારે આવે તેના માટે થઈને કરવામાં આવતો હતો. આ સમગ્ર જે કારસો જે છે એ રાકેશભાઈ પટેલ દ્વારા રચવામાં આવેલો હતો. તેમના નામે જ આ જે ફેક્ટરી છે તે કાર્યરત હતી અને તેમણે 5 લોકો રાખેલા હતા, જેમાં જીતેન્દ્રભાઈ, સચિનભાઈ, કરણભાઈ, અજયસિંહ. આ 5 લોકો દ્વારા આખું આ કારસ્તાન જે છે એ કરવામાં આવેલું છે. ડીએસપી સાહેબ, આ ફરજીવાડામાં આ જીવ જોખમમાં મુકાય એવું ઝેર બનાવવાની અંદર કયા પ્રકારની કાનૂની કાર્યવાહી થઈ છે, કેવી કલમો અંતર્ગત આ નફ્ફટ નાલાયકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે? આ કેસની અંદર સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે તેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેની અંદર લોકોના જીવને જોખમમાં નાખવા માટે થઈને જે સુસંગત કલમો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 અને તે ઉપરાંત ઝેરી પદાર્થ દ્વારા લોકોને નુકસાન પહોંચાડવા માટેની જે કલમ છે તે કલમ 123નો પણ ઉપયોગ કરવામાં આવેલો છે, જેની અંદર સજાની જોગવાઈ 10 વર્ષ સુધીની છે અને તે એક નોન બેલેબલ ઓફેન્સ છે. તે ઉપરાંત આ પ્રકારે મિશ્રણ કરવા માટે થઈને એડલ્ટ્રેશન માટેની જે કલમ છે તે ભારતીય ન્યાય સંહિતાની કલમ 274 અને 275નો ઉમેરો અને ત્યાંથી જે વ્હીકલ્સ છે એ વ્હીકલમાંથી અમુક વ્હીકલની અંદર ખોટી નંબર પ્લેટો પણ લગાવવામાં આવેલી છે, એટલે ફોર્જરી ઓફ ડોક્યુમેન્ટ્સની પણ કલમનો ઉમેરો તેની અંદર કરવામાં આવેલો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટની સુસંગત કલમો પણ તેની અંદર લગાવવામાં આવેલી છે અને આ પ્રમાણે યોગ્ય સુસંગત કલમોનો ઉપયોગ કરી અને જે આ ગુનેગારો છે તેને વધુમાં વધુ સજા થાય તે મુજબની જોગવાઈઓનો ઉમેરો કરી અને યોગ્ય તપાસ એલસીબી સાબરકાંઠા દ્વારા હાથ ધરવામાં આવેલી છે. યુરિયા 300 લીટર ગુપ્તા સાહેબ દૂધ, 300 લીટર દૂધ, અસલી દૂધ, અને એમાંથી બને 2000 લીટર કરતાં પણ વધુ યુરિયાવાળું દૂધ અને છાશ. આ એક રેકેટ નથી. ગુપ્તા સાહેબ, આપ જોડાયેલા રહેજો, પણ એ દરમિયાન દર્શકોને એ પણ કહી દઉં કેટલા ફરજીવાડા હમણાં જ સામે આવ્યા. 5 જાન્યુઆરી સુરતમાં નકલી ઘીનો કારોબાર, લસકાણા વિસ્તારમાં તબેલાની આડમાં. તબેલો ચાલતો હોય એટલે તો બધાને લાગે ગાયો ભેંસો છે એટલે એનું દૂધ તો અસલી હશે. પોલીસે 319 કિલો નકલી ઘી જપ્ત કર્યું છે, સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત થયું છે. વિચાર કરો, દૂધ કશું નહીં, દૂધમાંથી ઘી નહીં બનતું, ઘી શેમાંથી બને? તો વેજીટેબલ ને સોયાબીન ઓઇલ. હવે આ ભાઈ દૂધ વાપરતો બેસે તો કયું? તો પેલું યુરિયાવાળું. મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર શખ્સની ધરપકડ થઈ છે. સ્થળ પરથી 319 કિલો ભેળસેળયુક્ત ઘી, 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ, એસેન્સ અને સામગ્રી મળી 2 લાખનો મુદ્દામાલ જાહેર થયો, જપ્ત થયો. 6 જાન્યુઆરીએ પંચમહાલ ગોધરા તાલુકાના ગોવિંદ ગામમાંથી 105 લીટર શંકાસ્પદ પનીર મળ્યું છે. એસઓજીને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સે 25,000થી વધુની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડ્યો છે. જોકે આ તો પાશેરીમાં પોણી માત્ર છે. હકીકત એ છે પનીરની અંદર સૌથી વધુ ફરજીવાળો થાય છે. અનેક ઠેકાણેની લગભગ મોટા ભાગે દૂધનું પનીર હોતું નથી, મિલ્ક પનીર નથી હોતું, એનાલોગ પનીર હોય છે. અને જે ડેરીઓ સપ્લાય કરે છે પનીર, જે બલ્કમાં લારીએ ઉપર પનીર ખાઈએ છીએ ખુશખુશાલ, એ પનીર સાચા અર્થમાં દૂધમાંથી નથી હોતું. અને એટલે જ કહું છું સમજવું જરૂરી છે. ગુપ્તા સાહેબ મારી સાથે જોડાયા છે અને ત્યારબાદ સમીર સક્સેનાજીથી જ વાત કરીશું. ગુપ્તા સાહેબ, થોડાક દિવસ પહેલાં હું આપની પાસે આવેલો અને કહેતો હતો પેટમાં દુખતું હતું. મેં થોડુંક છુપાયેલું, પણ સાચું કહું તો આગલી રાત્રે પાલક પનીર ખાઈ આવેલો, પનીર ટીકાએ ખાધેલું, ઘેર બી નહીં કીધેલું
અને પનીરની સબ્જીને રોટી બી ખાધેલી. ઘેર એમ કીધું નહોતું ખાધેલું, પેટમાં દુખતું હતું. હવે ખબર પડવા લાગી. પણ મને એટલું કહો, સોનોગ્રાફી કરાયું, કશું દેખાયું નહીં, પણ બહુ જાજુ નહીં ખાતું એટલે નહીં દેખાયું. હવે મને કહો, એમાં તો યુરિયા તું નહીં ખબર નથી, આ યુરિયાવાળું દૂધ આપણને શું તકલીફ કરે? રોનકભાઈ, સાચું કહું ને તો તમારી જે શરૂઆત થઈ ને પ્રોગ્રામની, એમાં તમે કીધું કે આજે 3 મુદ્દા છે તમારા. તો આજે વિચારવા જેવી વસ્તુ છે કે એક મુદ્દો છે અડલ્ટ્રેટેડ મિલ્કનો, એટલે કે આ ભેળસેળવાળા દૂધનો, જેમાં યુરિયા, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, પામોલિન ઓઇલ, સોયા ઓઇલ, આ બધું ભેળવીને આપણને પીરસવામાં આવે છે. અને બીજો મુદ્દો છે કે આપણા ગુજરાત સ્ટેટની અંદર દારૂબંધી હટાવી લેવી જોઈએ. તમને બીજું કહું તો પહેલાં ડૉક્ટરો છે ને એવું થતું કે કોઈ પેશન્ટ આવે ને તો એવું પૂછતા કે ભાઈ તું દારૂ, બીડી, સિગરેટ, તમાકુ લે છે કે નથી લેતો, કેમ કે એને અબ્યુઝ ગણતા. હવે મને એવું લાગે છે કે અમે પૂછતા થઈશું, ભાઈ તું દૂધ લે છે તો કઈ ડેરીનું લે છે, તો કદાચ એમાંથી અમને બીમારી પકડાઈ જાય છે. તો તમે ના કીધું તો મારે સોનોગ્રાફી કદાચ કરાવી જ ના પડી. તો એમ જ કહે ભાઈ પનીર ખાધું છે ને એટલે દુખે છે, 1-2 દિવસ સહન કરી લો, આ પનીરને ઝાડા વટે નીકળશે પછી સારું થશે. હવે બીજો તમે જે સવાલ પૂછો ને આ યુરિયા ડિટર્જન્ટથી થાય શું, તો એને એક વસ્તુ રીતે સમજાવું કે જ્યારે આપણી મધર કે આપણા ઘરની અંદર કોઈ બહેન આપણને દૂધ આપતા ને તો એવું કહેતા બાળકોને કે બાપુ દૂધ પી લે, તાજો માજો રહીશ, હાડકાં તારા મજબૂત થશે, ચામડી તારી ઉજળી થશે. આપણે વડીલોને કહેતા કે હાડકાં મજબૂત રહેશે, પડશો તો ફ્રેક્ચર નહીં થાય. પણ હવે આ જે યુરિયા ડિટર્જન્ટ અને આ પામોલિન ઓઇલનું દૂધ છે ને એને સમજવું હોય ને તો એવી રીતે સમજીએ કે યુરિયા જ્યારે કોઈ દૂધમાં ભળે તો એ પહેલી વખત ભળ્યું હોય ને કે 2-3 વખત હું એવો દૂધ લઉં તો મને પેટની અંદર તકલીફ થાય, જે રીતે તમને દુખાવો થયો કે પેટની અંદર ઉલટી જેવું લાગે કે નોઝિયા લાગે કે વોમિટિંગ લાગે કે ડાયરિયા થાય. પણ 5 વર્ષ 6 વર્ષ સુધી જો હું આ યુરિયાવાળું દૂધ લઉં તો મારી કિડની, મારું લીવર અને પછી મને કેન્સર, આ બહુ જ સામાન્ય વસ્તુ થઈ જાય. એટલે જે રોગો દેખાઈ રહ્યા છે ને અત્યારે આપણા દુનિયાની અંદર એ આ યુરિયાનો પ્રતાપ છે. ડિટર્જન્ટ તમે લો ને તો એનાથી વધારે ડેન્જરસ છે રોનકભાઈ. એ તમારા હૃદયના મસલ્સને ડેમેજ કરે, તમારા ચેતાતંતુઓને ડેમેજ કરે, તમને એક કમ્પ્લીટલી માઇક આંગળોને પાંગળો બનાવી દે, અને પછી એ બી કેન્સર તો કરવાનું જ છે. પછી તમે એમાં એડ કરો પામોલિન ઓઇલ તો તમારા હાડકાની વાટ લગાડી દે. તમારા હાડકામાં જે મજબૂત થવા માટેના જે આખો સ્કેલેટલ વર્ક છે એને કમ્પ્લીટલી નેસ્તું નાબૂદ કરીને તમારા હાડકાને પોરસ કરી નાખે. એટલે તમે ખાલી આ બેન્ચ પરથી ખાલી નીચે પગ પછાડો ને તો પણ તમને ફ્રેક્ચર થઈ શકે, તમને ગ્રોથ ના થાય. આ તો થઈ મોટા આ ડિટર્જન્ટ, યુરિયા અને પામોલિન ઓઇલની તકલીફોના કારણે. પણ તમે આજે વિચારો દૂધ લે કોણ? આપણા જે નવો જન્મેલું હોય એ બાળકને આપીએ આપણે દૂધ, 6 મહિના 8 મહિના પછીથી આપણે બહારનું દૂધ આપવાનું ચાલુ કરીએ. હવે દૂધ લેતા તમે વિચારો એ બાળક, આપણને એમ થાય કે યાર મધર ફાધર તો યાર બહુ જ ઇન્ટેલિજન્ટ છે, એનો બાળક પણ ઇન્ટેલિજન્ટ નીકળશે, જીનેટિક છે ને કે મધર ફાધર ઇન્ટેલિજન્ટ હોય તો બાળક પણ ઇન્ટેલિજન્ટ. પણ આ દૂધ પીવે એટલે એનું ગ્રોથ ના થાય, એનું આઈક્યુ લેવલ જ ના વધે, એની અંદર ધીરે ધીરે રોગ પસરવા લાગે, એના હાડકાં જ ના વધે, એનું હાઇટ જ ના વધે, એને રોગો થવા લાગે. પછી તમે વિચારો કે બાળક જે સ્કૂલમાં ગયો છે, જે સ્પોર્ટ્સમાં પાર્ટ લેવા માટે છે, આપણા પ્રધાનમંત્રી કહે છે ખેલો ગુજરાત કે ખેલો ઇન્ડિયા, તો મારો બાળક જ્યારે આવું દૂધ પીને ખેલવા જાય ત્યારે શું ઉખાડી લેવાનો હતો આ ચાઇના અને અમેરિકા અને આ બધા દેશો સામે? તમે 100 મીટર દોડી પણ ના શકો, તમારા હાડકાં જેવા મજબૂત ના હોય. વડીલોની અંદર ફ્રેક્ચર વધી ગયા છે, વડીલોની અંદર કેન્સર વધી ગયું છે, વડીલોની અંદર લીવર કિડનીના પ્રોબ્લેમ વધી ગયા છે, એનાથી વધારે પ્રેગ્નન્ટ લેડીઝ. તો તમે રોનકભાઈ ખાલી વિચારો કે આ દૂધ, સફેદ દૂધનો જે કાળો ધંધો છે એ કરનારા ખાલી એક પેઢીને નહીં સાહેબ, બધી પેઢીઓનો નાશ કરી રહ્યા છે, અને એમના માટે કોઈ પણ સજા ઓછી નથી. તમે જે આ બીએનએસની વાત કરીને મને અભિનંદન પાત્ર છે આપણી સરકાર કે હવે બીએનએસને મજબૂત કરતા જાય છે અને 123, 124, 125, 330ની કલમ, 340ની કલમ ને 54ની કલમો લગાવે છે. મને એમ થાય કે અમેરિકા જેવું થવું જોઈએ રોનકભાઈ, કે એક જ આ બધી કલમોમાં એક જ સજા કેમ મળે? આ કલમોમાં જેટલી સજા છે ને એને તમારે જોડવું જોઈએ અને એટલી સજા અને × 4 × 10 આપવું જોઈએ. એટલે 27 વર્ષથી લઈને 57-58 વર્ષ સુધી આ સજા મળવી જોઈએ. ખાલી આ લોકોને નહીં, એમને હેલ્પ કરનારા, એમના મિત્રોને, એમને જે 5 વર્ષ સુધી ચલાવી આપનારા, લાયસન્સ આપનારા લોકોને બધાને આ સજા થવી જોઈએ. કેમ કે 54ની કલમ સ્પેસિફિકલી આવું કહે છે કે જે અબેટર છે, જે હેલ્પ કરે છે, એ લોકોને બી એટલી જ સજા થવી જોઈએ. આ લોકોને જો અત્યારે છોડી દઈએ ને તો પછી શું થાય? બીજી ડેરી ઊભી થશે. આ હિંમત અને સહેજ છે કરપ્શન, પ્રોફિટ અને વીક રેગ્યુલેશનની, જેના કારણે આ લોકો ફલે ફૂલે છે. એમને ખબર છે 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી કેસ ચાલશે. લોયર સાહેબો આપણા, કેમ કે લૂપહોલ્સ છે એટલે કંઈક ને કંઈક બચાવ થઈ જ જશે. જજ બી બિચારો શું કરશે? ક્યાંક ચેન ઓફ એવિડન્સ નહીં હોય, ક્યાં ચેન નહીં હોય એવિડન્સની, અને પછી છૂટી જશે.
ગુપ્તા સાહેબ, જો આપે એડલ્ટ્રેશનનું કહ્યું એટલે કે મિલાવટનું, આ તો એડલ્ટ્રેશન છે જ નહીં. અંદર મિલાવીશું તો યુરિયામાં દૂધ, યસ, યુરિયામાં દૂધ એટલે આપણે દૂધ નથી પીતા, યુરિયામાં દૂધ એટલે દૂધની ફ્લેવરવાળું યુરિયા પીએ છીએ. એટલે ખબર નથી આનું શું થતું હશે અને આપણા જીનેટિક્સ કેટલા મજબૂત હશે, યુરિયા પીને આપણે જીવતા રહીએ છીએ. સારી વાત એ છે ડૉક્ટર સાહેબ, કાર્યવાહી શરૂ થઈ છે. સાહેબ યુરિયાનું અડલ્ટ્રેશન થાય છે. અને બીજું પેલું નેનો યુરિયા પકડાયું હોય, યુરિયા તો ઓપન બજારમાં મળતું નથી આ લોકો માટે. એ પણ તો પાછો ખેલ છે ને, એ પણ તો ખેલ છે ને. જુઓ, ફૂડ એન્ડ ડ્રગ્સે કાર્યવાહી ના કરી, કાર્યવાહી કોને કરી? પોલીસે કરી. અને પોલીસે કરી એટલે આ કલમ લાગી. બાકી તો પેલી નોટિસ આપતે ને પહેલી વખત આ થતે ને સેમ્પલ લઈ જતા ને આ થતે આ જ થતે. અંતમાં ડૉક્ટર તમને લાગે છે, હું તો સ્પષ્ટ માનું છું, મિલાવટ નકલખોર ત્યાં સુધી હજુ બી મને ખબર નથી. પણ જે આપણે યુરિયા પીવડાવે છે, પહેલી વાર ગુજરાતમાં આ પ્રમાણે યુરિયા પકડાયું, એમને ફાંસીની સજા મળે એ પ્રકારનું પરમેનન્ટ પ્રાવધાન થવું જોઈએ. કારણ કે આ દરરોજના આતંકવાદી એકવાર ઢીશુમ કંઈ પૂરા કરી દે, બોમ્બ મૂકીને 25-50 લઈ જાય. આ દરરોજ ના લઈ જાય આપણને. રોનકભાઈ, સાચું કહું તમારી વાત એકદમ સાચી છે કે જ્યારે કોઈ જાણી જોઈને કોઈને હાર્મ કરે અને એવું બી હાર્મ કરે જેની અંદર એમનો જીવ જઈ શકે, એને આપણે હંમેશા મર્ડર જ કહીએ છીએ. અને જ્યારે એ તમે બહુ જ બધા લોકો માટે કરો, ની સામે કરો, માસ કેઝ્યુઅલ્ટી, એટલે એને જ્યારે કેઝ્યુઅલ્ટી કરો ત્યારે એને ટેરરિસ્ટ એક્ટ કહેવામાં આવે છે. તો આપણા દેશની અંદર એક ટેરરિસ્ટ, એક કસાબ હોય કે પછી કોઈ પણ ટેરરિસ્ટ હોય, એને જ્યારે પકડો ત્યારે ક્યારે આપણે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની વાત કરીએ છીએ, આપણે હંમેશા કેપિટલ પનિશમેન્ટની વાત કરીએ છીએ. તો જ્યારે આ લોકો પકડાયા જ છે, જ્યારે આપણને ખબર છે કે જાણી જોઈને મેળવતા હતા, જ્યારે અને લોજિકલ છે, આ માણસને એટલી તો ખબર જ હશે ને કે યુરિયા ડિટર્જન્ટ એ એના બાળકને પીવડાવવાનો છે, એ એના ઘરમાં કોઈ માતા બનવાની હોય એને પીવડાવવાનો છે, એ એના મા બાપને પીવડાવવાનો છે. ના, એ તો અમૂલનું દૂધ જ લાવવાનો છે, એ બનાસનું અને સાબરનું દૂધ જ લાવવાનો છે. આ સત્યાવાળો ક્યારે પોતાના ઘરની અંદર પોતાનું દૂધ કોઈકને પીવડાવતો હશે? તો જો એ પોતાના ઘરમાં ના પીવડાવતો હોય અને એકથી વધારે લોકોનો જીવ લીધો હોય તો તમારી વાતમાં એકદમ સચ્ચાઈ છે કે આના ઉપર બીજી કોઈ કલમ લાગે જ નહીં, ખાલી ને ખાલી ટેરરિસ્ટની જ કલમ લાગે. મોકાકા જે બી તમે મોટા મોટા નામો લો ટેરરિસ્ટ માટે, એ જ કલમ લાગવી જોઈએ. અને એવું જ આપણે દાખલો બેસાડવાની હવે જરૂર આવી ગઈ છે સાહેબ. છેલ્લા 3 વર્ષથી આપણે આ જોઈ રહ્યા છીએ કાર્યક્રમોની અંદર. બિલકુલ. ખેર, આપણે દૂધની વાત કરી તો નેચરલી માતાનું દૂધ બાળક માટે હોય છે, ધાવણનું દૂધ. ત્યારબાદ જે પણ દૂધ હોય છે એ દૂધાળા પશુઓના હોય છે. માણસ ક્યારે દૂધ ના આપી શકે. માણસ દૂધ બનાવે છે ને એ માફિયા છે. જે દૂધ બનાવે છે એ માફિયા છે. માનું દૂધ ધાવણ માટેનું, એ સિવાય પશુઓનું દૂધ, પાલતુ પશુઓનું દૂધ અથવા પશુઓનું દૂધ એમના સંતાનો માટે. પણ જે દૂધ બનાવે છે, જે કુદરતી નથી, એ માફિયા છે, ફાંસીની સજાને લાયક છે. ખેર, દુર્ભાગ્ય જોજો, એ ગુજરાત જેને સૌથી મોટી બ્રાન્ડ અમૂલ દુનિયાને આપી છે, સૌથી મોટી સહકારી ક્ષેત્રની, અનેક પશુપાલકોનું જીવન સુધર્યું છે, જિલ્લા સહકારી મંડળીઓ છે, ક્વોલિટીનું ધ્યાન અમૂલ રાખે છે, નફ્ફટો અમૂલનું મિસબ્રાન્ડિંગ કરે છે. અને એટલે જ સમજવું જરૂરી છે કે ખરેખર ક્વોલિટી કંટ્રોલ હોય છે શું, અને બ્રાન્ડેડ દૂધ ખરેખર ક્યાંથી લેવું, જેના કારણે આવા માફિયાઓના આપણે શિકાર ન બનીએ. મેં ક્વોલિટી કંટ્રોલ મેનેજર અમૂલના મિલ્ક માર્કેટિંગ फेडरेशन છે, એમની સાથે વાત કરી છે, એ જોઈ ली. सक्सेना साहब, बहुत बहुत स्वागत है आपका. देखिए, उसमें कोई दो राय नहीं है, अमूल सबसे बड़ी ब्रांड है मिल्क प्रोडक्ट क्षेत्र में. उसमें भी कोई दो राय नहीं है कि क्वालिटी कंट्रोल को लेकर कभी भी अमूल की किसी भी डेयरी ने कोई भी समझौता नहीं किया. ऐसे में अमूल के सिर्फ पाउडर का इस्तेमाल करना और फर्टिलाइज़र सहित के अखाद्य चीज़ों से मिल्क बनाना मानव जीवन के लिए कितना खतरनाक है. जो लोगों ने षड्यंत्र किया है वो मानव जीवन के लिए कितने हानि करता है. साथ में विस्तार से ये भी समझना है कि किसी भी किस्म की मिलावट न हो, एडल्ट्रेशन न हो, प्योर मिल्क और मिल्क प्रोडक्ट लोगों तक पहुँचे, उसको लेकर क्वालिटी कंट्रोल में अमूल ब्रांड से जुड़ी जितनी भी डेयरी है, मिल्क मार्केटिंग फेडरेशन जुड़ी, वो किस प्रकार की अहमियत किस प्रकार का ध्यान रखते हैं, क्वालिटी कंट्रोल को
कितनी गंभीरता से लिया जाता है? सर देखिए, अमूल तो आपको पता होगा 75 साल पुरानी खेड़ो मालकी की संस्था है और 75 साल से जो अमूल का पैटर्न के हिसाब से दूध लिया जा रहा है वो इस हिसाब से दूध लिया जाता है कि वो 4 लेवल पे दूध चेक होता है। सोसाइटी के लेवल पे, बीएमसी के लेवल पे, एमसीसी बोलते हैं मिल्क चिलिंग सेंटर, और मेन डेयरी प्लांट में बिफोर दूध को प्रोसेसिंग चालू करने से पहले 4 बार टेस्ट हो जाता है, जिसमें दूध में जितनी भी भेड़सेर हुए 20 या 22 अडल्ट्रेंट्स उसको हम चेक कर लेते हैं और सारे कंपोजिशनल पैरामीटर्स और अडल्ट्रेशन चेक हो जाता है। फैट को हम इंटरनेशनल मेथड है GCFID, वो फैट की प्योरिटी चेक कर लेते हैं, उसके बाद ही दूध रिसीव होता है। और दूध रिसीव होने के बाद जब प्रोसेसिंग हो जाती है तो जितने भी अमूल के प्रोडक्ट्स बने हैं, दूध, बटर, चीज़, घी, आइसक्रीम, वो एज़ पर FSSAI के प्रमाण से चेक होके ही रिलीज़ होता है मार्केट के लिए। अब अमूल इतना बड़ा नॉट ओनली इंडिया बट इंटरनेशनल ब्रांड है, तो अमूल के नाम से स्पूरियस कोई प्रोडक्ट्स बनाएगा तो उसको उसमें फ़ायदा होता है, कोई लोकल ब्रांड का बनाएगा तो कोई ख़रीदेगा नहीं। तो जो भेड़सेर का दूध बनाते हैं या स्पूरियस प्रोडक्ट बनाते हैं उसमें प्रोडक्ट अमूल के यूज़ करते हैं कि अमूल का पाउडर यूज़ कर लिया, वे पाउडर यूज़ कर लिया, और नकली घी की जगह नकली पाम ऑयल या कुछ मिला मिलू के प्रोडक्ट्स बनाते हैं, जैसे कि उनके प्रोडक्ट्स अमूल के प्रोडक्ट्स यूज़ करें, इसलिए उनके प्रोडक्ट्स उनको कस्टमर को ज़्यादा पहचान में नहीं आ पाएँ, तो अमूल के प्रोडक्ट्स यूज़ करके भेड़सेर पाम ऑयल डाल के ये घी या कोई भी पनीर बनाते हैं, उसमें यूरिया और कोई भी चीज़ें हो सकती हैं जो बहुत जो ग्राहक है उसको हानिकारक हो सकती हैं। इसलिए ग्राहक को थोड़ा सा जागरूक होना पड़ेगा कि जो अमूल के प्रोडक्ट्स की जो एक जनरल प्राइस है, जैसे मान लो घी 600 साढ़े 600 रुपये का मिलता है, अब वो अगर 400 रुपये का कहीं मिल रहा है तो उसको ग्राहक को ये डाउट होना चाहिए कि साहब इतना सस्ता अमूल का प्रोडक्ट कैसे मिल सकता है। तो वो 100% कोई ना कोई स्पूरियस या भेड़सेर वाला प्रोडक्ट होगा, तो वो ग्राहक ना खरीदे। ग्राहक को ये क्या कहते हैं माहिती है कि वो अमूल की स्पेशल अप्रूव्ड अमूल की दुकानें होती हैं, अमूल अप्रूव्ड आउटलेट्स बोलते हैं, या आपके जो एरिया में बहुत पुरानी जो अमूल की शॉप्स हैं, जो वेल नोन शॉप्स हैं जनरल ट्रेड में, उन्हीं से अमूल का प्रोडक्ट्स ख़रीदा जाए। बिकॉज हमारे साथ हमारे किसान भी नहीं, लेकिन आगे जो हमारे डिस्ट्रीब्यूटर रिटेलर हैं 3 जनरेशन से जुड़े हुए हैं, बट क्योंकि अमूल ब्रांड इतना फेमस ब्रांड है तो उसी को ही कॉपी किया जाएगा। अगर यह नकली प्रोडक्ट्स उसके नाम से बनाए जाएंगे तो ही लोगों को फ़ायदा होगा और वो प्रोडक्ट बिकेगा जो नकली प्रोडक्ट्स होते हैं। सर, उसमें कोई दो राय नहीं है कि अमूल ब्रांड न सिर्फ पुराना है, लेकिन समय के साथ टेक्नोलॉजी में भी बदलाव आया है और प्योरिफिकेशन उसको लेकर आज नहीं, कतई कहीं पर भी डाउट नहीं हुआ है। बस एक बात ही समझनी थी, जैसे आपने बताया डिस्ट्रीब्यूशन सिस्टम, अमूल ने डिस्ट्रीब्यूशन सिस्टम में भी किस प्रकार की खास ध्यान रखा है जिससे कोई भी फर्जीवाड़ा करने वो सिस्टम में ना आ जाए। मैं उसके लिए पूछ रहा हूँ कि कंज्यूमर जो है वो अवेयर हो। हाँ जी, तो सर अमूल जो हमारा प्रोडक्ट्स बनते हैं वो पूरे इंडिया में 4 चैनल्स के हिसाब से डिस्ट्रीब्यूट होते हैं। एक फ्रेश चैनल है जो हमारा दूध, दही, छाछ बिकता है, वो हर डेयरी प्लांट के नियर बाय एरियाज़ में बिकता है। फिर एक रूम टेम्परेचर का होता है जिसमें पाउडर, UHT प्रोडक्ट जाते हैं, और एक होता है रेफ्रिजरेटेड जिसमें हमारे चीज़, चॉकलेट ये सब जाती है, और एक फ्रोज़न चैनल होता है। तो 4 चैनल के थ्रू हमारे अमूल के प्रोडक्ट्स पूरे इंडिया और बाहर एक्सपोर्ट होते हैं, डिस्ट्रीब्यूट हुआ जाता है। अब हमने पूरे इंडिया में 10,000 से ज़्यादा हमारी अमूल अप्रूव्ड आउटलेट्स हैं जिसपे अमूल का ग्लो साइन बोर्ड होता है, अमूल की सर्टिफाइड शॉप होती है। तो ग्राहक जो है अगर अमूल सर्टिफाइड शॉप से ख़रीदेगा तो उसको अमूल के जेन्युइन प्रोडक्ट्स मिलने का 100% चांस मिलेगा। यानी कि एक बात सर क्लियर है कि अमूल ने अपने प्रोडक्ट्स के जो रेट तय किए हाँ जी। हैं और जो शहर में या तो स्टेट में या डिस्ट्रिक्ट में जो भाव से कोई भी प्रोडक्ट बिकती हाँ। है उससे सस्ती प्रोडक्ट कोई भी बेचता है भले अमूल की ब्रांड हाँ। से, तो ग्राहक को एक नहीं 100 बार सोचना चाहिए, correct। आशंकित होना चाहिए। बिल्कुल सही है ना बिल्कुल। सर? और सर अमूल के जितने भी प्रोडक्ट्स हैं उसमें एक वो QR कोड होता है हमारा, तो वो हमको इमीडिएटली पता पड़ता है कि वो हमारी ही डेयरियों का बना हुआ प्रोडक्ट है, ठीक है। और जितनी बार भी
जैसे हमको प्रशासन ने बहुत मदद करी है हमारे ब्रांड की क्या कहते हैं इमेज को बरकरार रखने के लिए। तो जैसे पुलिस कभी भी कोई ऐसा स्पूरियस माल पकड़ती है या फूड सेफ्टी डिपार्टमेंट वाले पकड़ते हैं या स्टेट के जो फूड कमिश्नर के नीचे जो भी फूड सेफ्टी ऑफिसर होते हैं या म्यूनसिपल कॉरपोरेशन के भी जो लोग होते हैं, वो ऐसा कुछ भी उनको कुछ मिलता है अमूल का स्पूरियस प्रोडक्ट तो इमीडिएटली हमको इन्फॉर्म करते हैं और हम उनको पूरी जाके मदद करते हैं, FIR करते हैं, जिससे कि ऐसे स्पूरियस बनाने वाले प्रोडक्ट्स के जो लोग हैं उनको सज़ा मिले और वो ये काम बंद करें। એ હકીકત છે. અમૂલ આપણા ખેડૂતોની બનેલી મંડળીઓની જિલ્લા સહકારી મંડળીઓ તરફથી તૈયાર થતું દૂધ છે અને એ સહકારી મંડળીઓની જેટલી પણ ડેરી છે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે જોડાયેલી છે, જે હરહંમેશ ગુણવત્તાનું ધ્યાન રાખે છે, ક્વોલિટી ઉત્પાદનનું ધ્યાન રાખે છે, કારણ કે બ્રાન્ડ છે. અને એટલે જ ક્વોલિટી કંટ્રોલ મેનેજરે જે કહ્યું એ પ્રકારે સત્તાવાર આઉટલેટ પાસેથી જ દૂધ ખરીદવું, કારણ કે જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવતી કંપની મોટી બ્રાન્ડ બને છે ત્યારે એનું ડુપ્લિકેશન કરવાવાળા પણ વધી જતા હોય છે. સાથે જ એ પણ સમજવું જરૂરી છે કે દૂધના ઉત્પાદનો એક ભાવથી નીચે મળતા હોય તો 101% એમાં મિલાવટ હોય અને હોય. અમૂલે હંમેશ ગુણવત્તાને પ્રાધાન્ય આપ્યું છે. કદાચ એટલે જ ન માત્ર ગુજરાત દેશ પણ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બની છે અને એ બ્રાન્ડ રહેશે. પણ આપણી તમામની સહિયારી જવાબદારી છે આજુબાજુમાં ક્યાંય પણ દૂધના નામે ફરજીવાળો થતો હોય, નકલખોરી થતી હોય તો પ્રશાસનના ધ્યાનમાં લાવવું. અનેક વિભાગો છે આના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. અને છેલ્લે એટલું કહી સરકારને હાથ જોડીને કે યુરિયામાંથી દૂધ બનાવવા જેવી જે ગંભીર ગડબડી નહીં, જે ગંભીર ષડયંત્ર કરે છે એમને આજીવન કારાવાસ કે ફાંસીની સજાનું પ્રાવધાન થાય એવો કાનૂન બનાવવો જોઈએ. કારણ કે આ મિલાવટ કે નકલખોરી નથી, આ ઝેર બનાવવાનો કારોબાર છે અને ઝેર બનાવવાવાળાને ક્યારે માફ ન કરવા જોઈએ. જાણી જોઈ સમજીને ઝેર બનાવવાવાળો છે. માત્ર આમાંથી દૂધ તૈયાર કરે છે એવું નથી. આપણું રેગ્યુલર દૂધ છે એમાં પણ કેટલાક ફરજી લોકો પાણી ઉમેરે છે, સાથે એવા કન્ટેન્ટ ઉમેરે છે જેના કારણે અસલી દૂધ જેવું લાગે. સાથે લેબોરેટરીના એવા ટેસ્ટિંગ પણ આવ્યા છે કે એવા કેમિકલ ઉમેરે છે જેના કારણે દૂધ લાંબો સમય ટકી જાય. આપણને એમ લાગે કે આ દૂધ લાંબો સમય ટકે છે, ખાટું નથી થતું, પણ એની અંદર મિલાવટ કરે છે. એબીપી હોસ્પિટલ સંવાદદાતા ધનરાજ બાગલે સુરતથી અને એ જ રીતે અમદાવાદ AMCની લેબોરેટરીમાંથી અમે ચેક કરાવ્યું તો ખબર પડી કે એવા કેમિકલ એડ કરીને પણ લોકો દૂધ એટલે એવા ભેગા કરે છે, બનાવે છે જે લાંબો સમય સુધી ટકીને આપણે ખુશખુશથી હોંશે ખરીદીએ. એની ટેસ્ટિંગની મેથડો પણ છે જે કદાચ આપણા માટે શક્ય નથી, પરંતુ એટલું તો શક્ય છે. બ્રાન્ડેડ પ્રોડક્ટ લઈએ, મિલ્ક પ્રોડક્ટ પૂરતી વાત કરું છું, એ પણ જેમને આપણે જાણીએ છીએ એમની પાસેથી, સત્તાવાર આઉટલેટ પાસેથી, અને નાગરિક ધર્મ નિભાવીએ. આજુબાજુમાં ક્યાંય પણ આવો ફરજીવાળો ચાલતો હોય તો પ્રશાસનના ધ્યાનમાં લાવીએ, કારણ કે આપણા બધાના શરીર જે બગડે છે એનું કારણ આવા ફરજી લોકો છે. જીવનની અંદર અચાનક શારીરિક મુશ્કેલીઓ આવવા પાછળનું કારણ પણ આ જ છે. એટલે જ નાની વયે કેન્સર, એટેક સહિતની દુનિયાભરની બીમારીઓ આપણા સમાજ જીવનમાં, આપણા જીવનમાં પ્રવેશી છે. આ પ્રકારનું દૂધ બનાવવાવાળા ક્યારેય માફ ન કરતા, ભલે આપણી નજીકના ગમે એટલા જ ન હોય.